પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની અમૃતવાણી સંપુટ 10 નૂતન વર્ષે. સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય જય, મહોત્સવની જય જય વાહ જય જય વાહ. આપણે આજે અક્ષર ડેરીમાં બેઠા છે અને અન્નકૂટનો ઉત્સવ આજે ઉજવાય છે. બધા દૂર દૂર દેશથી ને દેશ પરદેશથી બધા ભક્તો પણ આવ્યા છે. ડેરી પ્રતાપી છે એટલે એનો લાભ આપણને જેટલો મળે એટલો વધારે લેવાય એટલું આપણે બળ મળે. અન્નકૂટ ઉત્સવ મહારાજના વખતથી ચાલ્યો હોય છે. મહારાજે પણ બહુ મોટા મોટા અન્નકૂટ ઉત્સવ કર્યા છે. ગઢડામાં જ્યારે અન્નકૂટ ઉત્સવ શ્રીજી મહારાજે કરેલો ત્યારે હવે આપણા સત્સંગી જીવનની અંદર બે શાસ્ત્રોમાં એની બહુ વાત આવે છે કે કેટલા બધા માણસો આવ્યા હતા. તો કેટલા દૂરથી, કોઈ 4 મહિના ઘરેથી નીકળેલા હોય, કોઈ 6 મહિના ઘરેથી નીકળેલા હોય, એટલે આખા હિન્દુસ્તાનમાંથી બધે આવેલા હતા. અને કોઈ 2 મહિને, 3 મહિને, 10 દાડે, 15 દાડે, અને બધા ત્યાં હવે ગઢડાનો તો આપ જાણ્યા છે તે ઘડીએ તો કેટલું નાનું હોય છે, પણ એટલા બધા હરિભક્તો આવેલા અને બધાના નામ ને બધા દેશનો નામ ને બધા બહુ લખ્યા છે સત્સંગીનો. એવો સમયો થયેલો હતો. પણ મહારાજના દર્શન બધાને થાય એટલે 6 મહિનાનો થાક હોય, 4 મહિનાનો થાક હોય, પણ બધું દૂર થઈ જાય. કોઈને એમ ના લાગે કે બહુ થાક લાગ્યો, ચાલીને આવ્યા છે, એટલે એ પ્રમાણે બધું ત્યાં દર્શન કરે એટલે શાંતિ શાંતિ. મારાના દરિયા ઘેલામાં સ્નાન કરવાના અને ટીમણ બીમણ તમે સમજો છો એવી રીતે થઈ જાય. તે ઘડીએ કંઈ ખાસ બહુ સગવડ નથી, પણ એક જ સુખ હતું મહારાજનું. શ્રીજી મહારાજના દર્શન થયા એટલે એ રીતે દર્શન તે ઘડીએ જરા મોટો સમૂહ હોય એટલે બધા તો અંગત મળી ના શકે, પણ મહારાજની દ્રષ્ટિથી બધાને શાંતિ થઈ જાય દરેકના ઉપર. અને એ રીતે મહારાજે બધાને સુખ આપેલું. એટલે કહેવાનું શું કે દર્શન પરસન મોટો જગન. એટલે બધાને ઉત્સવ સમયમાં આવે ઉત્સાહથી, પણ બધાને આમ મળી ના શકાય. પણ મહારાજને તો બધાને દર્શન થાય અને દ્રષ્ટિ થાય એટલે શાંતિ થઈ જાય. એવા મોટા મોટા ફૂલદોલના સમયમાં પણ એવા સમયમાં હતા, હરિભક્તો આવ્યા, પણ બધાને શાંતિ થઈ જાય અને પાછું બળ મળી જાય. પેલો કહે છે ને કે પાછો પાવરમય આવી જાય દર્શનથી. એટલે કથા વાર્તા કીર્તન ભજન ખૂબ થઈ જાય. એટલે એવી રીતના ઉત્સવો મહારાજે પણ કર્યા છે અને આપણે થઈ જાય. એટલે મૂળ વસ્તુ છે કે સમયમાં આવીએ એટલે અગવડ સગવડ તો હોય જ, સ્વાભાવિક જ હોય. પણ મૂળ વસ્તુ શા માટે આપણે આવીએ છીએ, જોગી મહારાજ આપણને કહેતા કે સમયમાં જઈએ છીએ, આપણા ઘરનું સુખ, આપણી જે ખાવા પીવાની સગવડ, હોવા બેવાની સગવડ બધી સુંદર હોય, સારી રીતે રહેતા હોય ને સારી રીતે બધી વ્યવસ્થિત હોય. હવે એ બધું મૂકીને અહીં આવવાનો અર્થ શું? જો અહીંયા એ સુખની ઈચ્છા રાખીએ તો પછી અહીં આવવાનો અર્થ શું? એ તો છે આપણે ઘરે છે, ઊની ઊની ચાય મળે, ઊનું દાળ ભાત રોટલીને શાકે મળે કે ના મળે, અને ત્યાં ધક્કા મૂકી ખાવાનું નહીં, ત્યાં તો સ્વતંત્ર રહીએ ને અહીં ધક્કા મૂકી થઈએ. આ બધું જ મૂકીને અહીં આવવાનું મન છાથું શું કામ છે? જો કે મારે કહેતા કે સાક્ષાત ભગવાનના દર્શન થાય, ડેરીના દર્શન થાય અને કથા વાર્તાનું સુખ મળે, એટલે આપણા જીવને શાંતિ થાય. શાંતિ થવા માટે આ જ વસ્તુ છે કે ભગવાનના દર્શન અને કથા વાર્તા ભજન સંત સમાગમ આ થાય, એનાથી શાંતિ થાય છે. એટલે પહેલાં સુખ, એ સુખ એ તો આપણે છે જ, એ મૂકીને અહીં આવીએ છીએ તો અહીં અગવડ સગવડ હોય તો પણ જો આ એક મહિમા આપણને હોય તો વાંધો ના આવે. આનંદ આનંદને આનંદ. જોગી મારે કહે છે કદાચ જમવા ગયા હોય અને ત્યાં કદી બધા એ થયું અને કદાચ દાળનો પડીયો જ આવે, પીરસનારો પીરસે પછી ના આવ્યો હોય તો સ્વામી કે દાળનો પડીયો પીને પણ આનંદમાં રહેવું અને બહાર જઈને પછી વાત શું કરી કે શું સમયો, અદ્ભુત સમયો.
બધી રીતની સગવડ, બધી રીતનું સુખ. સ્વામી કહે અક્ષર ડેરીનો પડીયો દારનો ક્યાંથી મળે? એનો મહિમા સમજવાની વાત. એટલે કહેવાનું સંબંધનો મહિમા છે કે આ બધી વાત સ્વામી કરતા કે સમયમાં આપણને બીજું ત્રીજું આપણા ઘર કરતાં ઓછું વધતું હોય પણ એની ચિંતા નહીં. એને તો મૂકીને જ આવ્યા છે. જે સારું સુખ છે તો મૂક્યું છે, તો અહીંયા એની આશા નથી. અહીં આશા એક જ છે કે જીવનું કલ્યાણ થાય, જીવને શાંતિ થાય. અને બે શબ્દો જ્ઞાનના વળીએ તો આપણા અંદરના જે દોષો ટળે અને વાસના ટળે, ભગવાનનો મહિમા સમજાય, સત્સંગનો મહિમા સમજાય અને આપણે સુખિયા થઈ જાય. સુખિયા થવા માટે આ લૌકિક વસ્તુ પદાર્થ છે એ જરૂર છે, એટલે એને આપણે પ્રાપ્ત કરવાના છે, મહેનત એ કરવાની છે અને એ બધું જેની વ્યવસ્થા પણ આપણે કરવાની છે. પણ એ આ દેહના સુખની વાત છે. દેહના સુખને માટે જ એ બધું છે. જે કંઈ કરીએ છીએ દેહનું સુખ માટે, સારું એને જમવાનું મળે, સારા કપડાં મળે, સારા મકાન મળે, સારી વ્યવસ્થા થાય, શરીરનું સુખ થયું. પણ શરીરનું સુખ તો નાશવંત છે. શરીર છૂટ્યું એની સાથે બધું ગયું. દેહ છે એ છૂટી ગયું એટલે આ બધું સુખ બંગલાનું હોય, પૈસાનું હોય, ટકાનું હોય, સંસારનું સુખ હોય, એ સુખ ક્યાં આપણે રહે છે? પછી આવે છે કંઈ ભેગું નથી આવતું અને એને આપણે થતું નથી. કારણ કે શરીર નાશવંત છે. તો નાશવંત વસ્તુથી પ્રાપ્ત કરેલી વસ્તુ એ પણ નાશવંત જ છે. આ શરીરથી પૈસા કમાયા, બંગલા થયા કે બધું જે સુખ આપણે મેળવ્યું એ પણ નાશવંત છે. એક દાડો એ પણ આ છૂટ્યાની સાથે ગયું. સ્વપ્નાની સમૃદ્ધિ સપના સાથે જશે. સ્વપ્નમાં સમૃદ્ધિ થાય, જેમ મોટું સ્વપ્ન આવે, હું મોટો રાજા થયો, બંગલા મળ્યા, બધી સાહેબી મળી ગઈ, ખૂબ સાહેબી મળી ગઈ. જાગે ત્યારે જ્યાં બેઠો હોય ત્યાં, બીજું કશું જ હોય નહીં. કારણ કે સ્વપ્નમાં જો એ ખોટું જ છે ને, એ કંઈ સાચું છે નથી. પણ સાચું આપણે આત્મા છે, પરમાત્માની ભક્તિ કરવી છે, એ વસ્તુ સાચી. એટલે આત્મા વસ્તુ સાચી છે, એ નાશવંત નથી. ભગવાન છે એનું નાશવંત નથી, એ શાશ્વત વસ્તુ છે. તો એ સુખ આપણે અહીંયા મળે. એ સુખનો આનંદ આવે એટલે પછી બીજા સુખ જીવમાંથી નીકળી જાય. ગુનાતીત જ્ઞાન પચ્યા પછી બીજા જ્ઞાનની જરૂર નહીં. એ જ્ઞાનનું જ્યારે કેપ ચડી જાય ત્યારે સંસારના સુખ છે એ આપણે માટે ગૌણ થઈ જાય. અને એનું કામ તો કરીએ પણ એમાં આસક્તિ ના રહે. આસક્તિ ટળી ગઈ એટલે જીવનો સુખ્યો થઈ ગયો. ગોપીઓએ જેમ કહ્યું કે જ્યારથી ભગવાન કૃષ્ણના દર્શન થયા છે ત્યારથી સંસારના સુખ ખારા ઝેર થઈ ગયા છે. ખારા ઝેર એટલે તો એવો છે એ સમજાવવું બહુ કઠિન છે ને. પણ જ્યારે ભગવાનનો એવો અદ્ભુત મહિમા સમજાયો ત્યારે થાય. જ્યારે એ પાછા હોમ આપણે છે ને રાષ્ટ્રપતિ મોટા માલમાં રહે છે, એ બિચારા એને વિચાર્યો કે આટલા બધા મારે શું કરવાનું છે. એક જ પોતાનું સગવડ કલામ આવ્યા છે ને, એ બધા 300 રૂમની અંદર ક્યાં ફરવું ને ક્યાં બેહવું, એમાં એક જ રૂમ બેસે છે ને એક જ જોઈએ છે. તો એની સગવડ. એટલે કહેવાનું શું છે કે એ બધા સુખ એમને કેવા લાગે છે કે મને જરૂર નથી. અને આ એક મારે કામ દેશનું કરવું છે, એ જ એને પ્રધાન છે. કે દેશનું કામ કેમ થાય? મારા શરીરની સગવડ કરવા જોઈશ તો મારા દેશની સેવા નહીં થાય. કે એ કરવા જઈએ તો પછી ક્યારે દેશનું કામ થાય? એના વિચારો થયા કે ખાવાના ને પીવાના ને બેવાના, આ રૂમ ને આ રૂમ, આમાંથી આવવાના આમાંથી આવવાના. અરે નદે જ ફરીએ તોય રાત આખો દિવસ જતો રહે. એટલે ક્યાં? એટલે સ્વામી કે જ્યારે એ પ્રમાણે બધા કામમાં નવરા ના થઈએ તો દેશની સેવા કરવા ના રહે. એમ સ્વામી કે આપણે પણ ખાવા પીવામાં થઈએ, કોઈ માણસ છે તો પલંગમાં હોવાની વાત. હવે એ પલંગની અંદર હોવાથી કંઈક આપણે સુખ આવતું નથી. પૈસા છે એટલે પલંગ સારો મળે પણ ઊંઘ ના આવે. ઊંઘ માટે પાછું ભગવાનની પ્રાર્થના, ભગવાનની ઈચ્છા હોય તો થાય. પછી પેલું સુવા માટે શું કે આ બાજુનું હું સિંગું રાખું તો મને ઊંઘ આવે. પછી વિચાર કરીને અહીં નહીં આમ રાખું તો આવે. પછી એ વિચાર ફેરો પાછું આમ ફરે. એટલે આખું જે મોટો હોલ હોય એમાં બધે ચારે બાજુ ફરી વળે. એમ કરતાં સવાર થઈ જાય. હવે આખી રાત આ વિચારમાં જાય તો હું ક્યારે? પછી એમાં ઊંઘવું છે એટલી જ વાત છે ને, આવી જાય જ્યાં હુવો ત્યાં ઊંઘ આવી જાય. પણ પેલાને થાય કે આમ નહીં ફાવે, આમ નહીં ફાવે. એટલે આપણે એવું એમાં આપણા સંસારના કાર્યમાં ઊંચા જ ના આવીએ તો ભગવાન ક્યારે ભજવા? એટલે સ્વામી કહે છે એ વિચાર છે બધું બરોબર છે, પણ એ સમજી રાખવું કે આ વસ્તુ નાશવંત છે, એ શાશ્વત નથી. તો એને જરૂર છે એટલે બધું આપણે કરવાનું છે. પણ એની સાથે અનુસંધાન એક રાખવાનું છે કે ભગવાન છે એ સાચા છે, એનું સુખ છે એ સાચું છે. એ સુખથી જ મને શાંતિ થવાની છે, એ સિવાય સુખ શાંતિ થવાની નથી. એવું જો આપણી દ્રઢતા હોય
તો આપણી ગમે એવા પ્રશ્નો હોય, ગમે એ મુશ્કેલીઓ હોય, તો એમાં પણ આનંદને કેફ રહે. કારણ ભગવાન પ્રાધાન્ય છે કે ભગવાન છે એટલે આટલા કષ્ટમાં પણ સુખ છે, આનંદ છે. જો એની સમજણ છે કે આ નાશવંત છે, મૂકવાનું છે, તો આવું દુઃખ તો આવવાનું છે, તો ભગવાનને શા માટે મૂકી દેવા? તો ભગવાને મૂક્યા નહીં તો બીજા હોય તો મૂકી દો. ભગવાન ભજ્યાને આપણું કામ તો થયું નહીં, દુઃખ આપણું રહ્યું, દેહનું રહ્યું, વ્યવહારનું રહ્યું. માટે ભગવાનને મૂકી દે તો દુઃખીઓ થવાનો છે. જેનાથી સુખ છે એ વસ્તુ તમે મૂકી દો તો દુઃખ જ આવવાનું છે. પણ ભગવાનથી જ આપણે સુખ્યા છે, ભગવાનથી જ આપણને શાંતિ છે, સત્સંગથી જ આપણે શાંતિ છે, ભજનથી જ શાંતિ છે. એ હોય તો એ પણ થાય છે. ભજન એ થાય છે, કથા એ થાય છે, શરીરની તકલીફ છે, એ બધું છે, પણ એનો વિચાર નહીં. એક જ વિચાર કે મહારાજ સારું કરશે, મહારાજ સારું કરશે, એટલે એક જ વાત રહે છે. તો કેટલી શાંતિ હોય. એ તો કશે આવીને આપણે એ જ કરે. તો સ્વામી કહે છે એમ આપણે બધા વિચાર કરવાથી ટળવાનું છે નહીં, ટળવાનું ભગવાનથી છે. ભગવાન જ ટાળવાના છે. અને શરીર એ નાશવંત છે, જવાનું છે. આત્મા સાચી વસ્તુ છે, સત્સંગ સાચો છે, ભગવાન સાચા છે. તો અંતે આપણે સુખની પ્રાપ્તિ એટલે સમજણ કરવાની વસ્તુ છે, જ્ઞાનની. તો એ જ્ઞાને કરીને સુખ્યા રહેવાય. બાકી આ તો અનાદિકાળથી ચાલ્યું આવ્યું છે. તો એ દુઃખના તો રહેશે. દુઃખ તનો દરિયાવ મોટો નહીં તકો તરી. એ તરી શકાય એવો નથી. દુઃખનો દરિયો ક્યાંથી તરી શકાય? એક ગયું ને બીજું આવ્યું, બીજું ગયું ને ત્રીજું આવ્યું, ત્રીજું ગયું, ચોથું આવ્યું. ચાલ્યા જ કરે છે આ સંસાર. હવે ગમે એટલું થાય. આ બધા થાય છે. પેલા હું પાર્લામેન્ટમાં જાય છે, પણ ત્યાં સુખ આવે છે? અહીંથી સુખ લેવા જાય છે ત્યાં, પણ સુખ અહીં આવતું ત્યાં લડાયું ને ઝઘડા ને એકબીજાને ભર્યું, પેલાને કાઢી નાખ્યો, પેલો પેલાને કાઢી નાખ્યો, પેલો પેલાને કાઢી. વચ્ચે સરકાર તૂટી ગઈ, બધા ઘર ભેગા. મહારાજની ઈચ્છા પ્રમાણે થાય છે. આપણે તો મહારાજનું ભજન કરવું કે દરેકને શાંતિ થાય, દેશમાં પણ શાંતિ થાય, બધાની બુદ્ધિ સારી થાય, બધાને ભગવાન દેશની અસ્મિતા જાગે અને મનુષ્યની સેવા કરે. આપણે ત્યાં જઈશું કરવા કે અમે દેશની સેવા કરવા માટે, મનુષ્યની સેવા કરવા માટે. પણ મનુષ્યની સેવા રહી જાય છે અને પોતાની સેવા થઈ જાય. એટલે એવી બધું ચાલ્યા જ કરે છે. પણ ભગવાનની ઈચ્છા હોય એમ ચાલતું હોય છે. ભગવાનની દયા થશે તો પાછું પલટો થઈ જશે, બધું રામરાજે થશે ને બધું થશે. પણ આપણે એક જ વસ્તુ છે કે આપણે પેલું રામરાજ કરી લેવાનું. એનું જોઈને આપણે દુખ્યા શું કાં થવું? મહારાજની ઈચ્છા એમ થાય છે. પણ પેલું જો કરીએ તો દુઃખ થયા કરે કે આમ તેમ થયું ને પેલું થયું. એની પંચાયતમાં પડીએ તો આપણે પાછું ભય રહી જાય, ભગવાન ભજવાના રહી જાય. એટલે એ તો મહારાજના ઉપર છોડી દેવાનું. ભગવાન કરતા છે, સર્વ પ્રકારે કરતા. ભગવાન સુખ આવે, દુઃખ આવે, કે મુશ્કેલી આવે, ગમે તે થાય. પણ દેશનું હોય કે સમાજનું હોય કે કુટુંબનું હોય કે દેહનું હોય, એ બધા વિચારો કરીને આપણે જેટલો એનો ઉપાય થાય એટલો કરવો. પણ પછી એની અંદર ઓતપ્રોત થઈ જાય તો દુઃખી થઈ જાય. એના કરતાં આપણે થાય એટલો પ્રયત્ન કરો પ્રમાણિકરણ. પછી બાકી મહારાજના ઉપર છોડી દેવું. વ્યવહારનું હોય કે સંસ્થાનું હોય કે રાજકીય હોય, જે હોય, આપણે પોતાના કલ્યાણ માટે આવ્યા છે એ સામે નજર બરોબર રાખવી, નિશાન ચૂકવું નહીં. મારે કે નિશાન જો ચૂકી ગયા તો થયું. મહારાજને સ્વામી આ ભગવાનના ભજન આ બધું નિશાન છે, એ નિશાન ના જોઈએ. એ ભજન એ ચાલુ રાખવું જોઈએ અને ધંધો ચાલુ રાખવો અને વ્યવહાર એ કરવો જોઈએ. પણ નિશાન એક છે ભગવાન, એ સિવાય વાંધો નહીં. ગુનાથ સ્વામી કહે છે પૃથ્વીનું વેજું કરીએ એટલે ખાલી નિશાન જાય નહીં. પેલું નિશાન હોય આમ બરો સામે એક થાંભલા ઉપર લીંબુ ખોસ્યું હોય તો આમ નિશાન પાડે અને એ રીતે થાય. પણ સ્વામી કહે છે ના પડે, કારણ કે કોઈ બરોબર આમ થાય, નિશાન આમ જતું રહે આમ જતું રહે તો ના થાય. પણ સ્વામી કહે એ નિશાન લીંબુનું નથી, પણ આખી પૃથ્વી આપણું નિશાન છે. તો તમે જ્યાં બાણ નાખો તો પૃથ્વી ઉપર પડવાનું છે, બીજે કંઈ પડવાનું છે? દેખાડો નાખો કે નિશાન નથી, પણ આમ નાખ્યું એટલે પૃથ્વી નિશાન આખું થઈ ગયું. તો એની અંદર શાંતિ અને નિશાન આપણું પડે જ. એમ આપણે પણ અક્ષરધામ રૂપે નિશાન લેવું છે. મહારાજે કહ્યું છે કે એવો વિચાર રાખવો. તો એ નિશાનમાં શું છે કે મહારાજ, સ્વામી અને આપણે સત્સંગ, ધર્મ, આજ્ઞા, ઉપાસના, આ દ્રઢતા રાખવી. એ નિશાન આપણું છે કે એ સિદ્ધ કરવું છે. અને એ આપણું સાચું છે, ભગવાન સાચા છે, સત્સંગ સાચો છે, એ બધી મહારાજની આજ્ઞાઓ સાચી છે, એમાં રહીશું એ આપણું નિશાન છે. એટલે અક્ષરધામ મળવાનું છે, 100%ની વાત છે. આ મળ્યું કે ના મળ્યું એની શું ચિંતા કરવી? એ ચિંતામાં દિવસો પૂરા થાય. આ નિશાન રાખવાનું છે કે આપણે અક્ષરધામમાં જવું છે. એને ભગવાને આપણે રાજી કરીએ તો એ નિશાન આપણું પડી જાય, નિશાન આપણું સાચું થઈ જાય. એ નિશાન આપણે રાખવાનું છે. તો આવો સત્સંગ મળ્યો છે. સ્વામી કહે એ સત્સંગ બ્રહ્માદિકને દુર્લભ. કોને? બ્રહ્માદિક. બ્રહ્મા બધા મનુષ્યની ઉત્પત્તિ એ જ કરે છે. આ સંસારની ઉત્પત્તિ છે એ બ્રહ્મા કરે છે.
દરેકને અત્યારે મોડલ જુદા જુદા બધા છે. કઈ કોઈ 50માં જન્મ્યા છે, કોઈ 60માં જન્મ્યા છે, કોઈ 75માં જન્મ્યા છે. બધાની ઉત્પત્તિ થઈ છે અને કોઈનો એક ચહેરો આવે નહીં. બ્રહ્માની કળા એટલી બધી સુંદર છે કે એકનું ફેસ મળતું ના આવે. કોઈક જ ભાગ્યશાળી હોય બે ભેગા હરખા લાગે, પણ એ એવી કળા છે. તો એ બ્રહ્માદિક આટલી બધી દેવોના ઉપરી છે, પણ છતાં એ આપણને શાંતિ અને શું એ સુખ આપણને કંઈ શાંતિ કરે એવું નથી. તો બ્રહ્માદિકને દુર્લભ એવો સત્સંગ. વિચાર કરો કે બ્રહ્માદિકને દુર્લભ એવો સત્સંગ છે. મોટા મુનિઓને જે લાભ મળે એ લાભ આપણને મળ્યો છે. તો એ લાભ મળ્યો છે, એને લાભ સંપૂર્ણ રીતે આપણે લઈ લેવો. તો આજે બેસતા વર્ષના દિવસે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે એવો સર્ગ નિષ્ઠા સમજણ આપણા જીવમાં રહે, જગતમાંથી વૃત્તિ પાછી વળે, ભગવાનનું અખંડ ભજન થાય અને સર્વ પ્રકારે સુખ્યા થવાય એવું આજના દિવસે આશીર્વાદ. ભગવાન સર્વને સુખ્યા કરે.